જો તમે યુટ્યુબમાં વિડીયો જોઈ રહ્યા હો અને વચ્ચે એકદમથી એડવર્ટાઇઝમેન્ટ આવે તો શું તમને એ ગમશે? વેલ, હવે એવું જ આપણા વોટ્સએપમાં પણ થવાનું છે. વોટ્સએપમાં આવવાની છે એડવર્ટાઇઝમેન્ટ્સ. વોટ? યસ. હાય, હું છું હેલી. તો આપણે જે વોટ્સએપમાં અપડેટનું સેક્શન છે, જે આપણે સ્ટેટસ અને ચેનલ્સ જોઈ શકીએ છીએ, બસ ત્યાં જ થોડા સમયમાં તમે એડવર્ટાઇઝમેન્ટ્સ પણ જોઈ શકશો. આ જે એડવર્ટાઇઝમેન્ટ્સ આવવાની છે એ આપણા પર્સનલ ચેટમાં કે પછી આપણા ગ્રુપ ચેટમાં કોઈ ફરક નહીં પડે એનાથી, બટ તમને ખાલી અપડેટના સેક્શનમાં દેખાશે. જો તમારી વોટ્સએપ ચેનલ હોય કે પછી તમે કન્ટેન્ટ ક્રિએટર હો તો આ એડવર્ટાઇઝમેન્ટ્સ માટે ખાસ તમે તૈયાર રહેજો. ઓફકોર્સ એનાથી મોનેટાઇઝેશન પણ તમે કરી શકશો. ક્રિએટર્સને એક પ્લેટફોર્મ મળી જશે કમાવા માટે અને કંપનીઝને ડિરેક્ટ બિઝનેસ મળી જશે થ્રુ એડવર્ટાઇઝમેન્ટ. તો થોડા જ મહિનાઓમાં આ જે નવી અપડેટ છે એ તમને તમારા વોટ્સએપમાં જોવા મળી જશે. વોટ્સએપ જ્યારથી આવ્યું છે ને ત્યારથી નવી અપડેટ્સ આપ્યા જ કરે છે, પણ હવે લાગી રહ્યું છે કે કંપની રેવન્યુ જનરેટ કરવા માટે થઈને પેડ ફીચર્સનો પણ ઉપયોગ કરી શકે છે. જો ઇન કેસ હવે વોટ્સએપ અપડેટ કરવા માટે આપણે ચાર્જીસ ચૂકવવા પડે અથવા તો વોટ્સએપને ચાલુ રાખવા માટે નોમિનલ અમાઉન્ટ ભરવાની થાય, તો શું તમે એ નોમિનલ અમાઉન્ટ ભરીને પણ તમારું વોટ્સએપ ચાલુ રાખવાનું પસંદ કરશો? યસ ઓર નો? ડુ લેટ અસ નો ઇન ધ કોમેન્ટ્સ બિલો. અને આવા જ ઇન્ફોર્મેટિવ ન્યૂઝ માટે તમે જોતા રહો ગુજરાત સમાચાર.